હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. રામ રામ સીતારામ ને હર હર મહાદેવ બધાને. તો આજે હું ઉઠી ગયો છે વહેલો, સવારના વાગ્યા છે 4:45 અને આજે અમારે જવાનું છે આત્રોલી હાલીને. કેવડતાથી આત્રોલી હાલીને જવાનું છે. અમારે ત્યાં સુરાપુરા છે ને, તો ત્યાં હાલીને જવાનું છે. તો હાલો રહી થોડાક હાલીને પૂગ્યા છે ને જાય અમારે સુરાપુરા. જો મને ઓલા પડ્યો સોડો, એટલે કે ફરફોલો હતી, સંપલ હાથમાં લઈ લીધા અને એમને ઉઘાડે પડી ગયા. હવે જઈએ છીએ આત્રોલી સાઈડ જવાનું છે. અહીં પૂગ્યા તો થાકી ગયા, ગરમી રેબજેબ થઈ ગયા, તો કોઈ ચા પાણી અહીં પી ચૈરે અને પછી આગળ વધશે. તો વિડીયામાં આગળ બનાવેલું ઓલરેડી મિત્રો અમે ચૈરનું પાટિયું વટી ગયા છે અને ત્યાં ચા પાણી પી માવો બાવો ખાઈ અને ત્યાંથી પાછા રવાના થઈ ગયા હાલતા. તો પાછા રોડવે ચડી ગયા છે અને હજી તો ઘણું લાંબુ છે, એ તો ઘણું બાકી છે હાલવાનું. આ સમયથી આમાં હાલ્યો નથી ને એટલે થોડીક તકલીફ તો થાય, કારણ કે ગાડી આવી ગયા પછી કોઈ હાલતા નથી. પહેલાં હાલીને જતા ત્યારે બધા મજા આવતી, અટાણે હાલવું પડે તો બર પડે, સમજાવું. અને જો અહીંયા નદીને ભરેલી આવી મસ્ત જગ્યા ને આગળનો રસ્તો ને નદી ફેરવી. આમાં કમળ ને બહુ થાય પણ હમણાં સુકાય જ નહીં પાણી. આવી ઉનાળામાં ન સુકાય, થોડું ખાબોચ્યું ભર્યું જ હોય. પછી અહીંયા બકરાવાળા ને એ બધે ચારવા આવતા હોય ને તો એ અહીંયા પાણી પાઈએ ને બકરાવાળાને બાખાય. થોડુંક તો પાણી અહીં ભર્યું જ રહે. હવે શું હોય કુદરતી કંઈ ખબર નહીં. ઉનાળામાં ભર્યું હોય થોડુંક ખાબોચ્યું, તો હા ભર ઉનાળો હોય ને તો અહીં થોડુંક ખાબોચ્યું ભર્યું હોય, પાણી સુકાતું જ નથી કોઈ દી. એમાં કમળે થાય અને હા સડી ગયો હાલી હાલીને. કોઈ દી હું હાલ્યો નથી ને, પહેલાં હાલતા પછી ગાડી આવી ગઈ પછી કોઈ દી હાલ્યા નથી, એટલે હા સડી ગયો હાલી હાલીને. પાછો હું પાતળો રહ્યો એટલે એવું થતું હોય મિત્રો. ને અહીંયા છે ને નર્સરી આવે, જે બધા રોપ આખાય મળે. શહેરની નર્સરી કહેવાય, શહેર ગામ. આ શહેર ગામની નર્સરી આવી, અહીં બધા રોપા મળે આખાય. અહીંયા બધે છે ને રોપા મળે, ઝાડવા આપણે વાવતા હોય ને, ગુલમોહર છે, કરેણ છે, એવા બધા ઝાડવા મળે. હા અમે ખુદ અહીં આવતા ઝાડવા વાવવા. 250 રૂપિયા રોજ હવે એ કરી લીધું આપણે, સમજાણું. દાળીએ કહો કે તમે મૂલે કહો, અમે અહીં મૂલે કહીએ, તમે કદાચ દાળીએ કહેતા હશો જવાનું. એ આપણે કરી લીધું, દાળીનું આપણે કરી લીધું. એટલે એમાં કંઈ શરમ નથી, કામ કરવામાં કેની શરમ, બરાબર ને. એવું કંઈક ખોટું આપણે કામ કરવું હોય તો શરમ લાગે, કામ કરવામાં કાંઈ શરમ ન હોય. ભલે ને દાળીએ જવું પડે તો દાળીએ, એમાં શું છે, જેવું સમય હોય એવું વર્તી લેવાનું હોય. આ લોકડાઉનમાં બધી કારખાના આ તેને બધું બંધ હતું તો અમે દાળીએ જતા, મૂલે જતા ટૂંકમાં. એટલે શરમાવાનું નહીં, ગમે કામ કરી જ લેવાનું, સમજાણું. આપને એમ થાય કે ઓહો કેમ જવું દાળીએ, શરમ લાગે. શરમ બરમ રાખવાની. શરમ કઈ રખાય કે આપણે કંઈક ખોટું કામ કરતા હોય ને તો અહીંયા શરમ આવવી જોઈએ કે આ મારાથી ન થયો, આ ન કરાય મારાથી. તો આપણે શરમ રખાય પણ ખોટું કામ કરવામાં રખાય. અને દાળીએ જવું પડે કે ગમે કોઈ કામ નાનું નથી, એટલે એમાં કંઈ શરમ બરમ રાખવાની હોય નહીં. તો ઓલરેડી આપણે દરહાલીના પાદરમાં પૂગી ગયા છે. જો તમને પાદર બતાવું, આ દરહાલીનું પાદર છે. આ બે ભાભીઓ છે અમારી. ભાભીઓ એટલે હાવજના જડબા સીરી નાખે એવી છે. મારા ભાઈ પહેલાં હાવજ હતા, એટલે સમજી ગયા ને તમે. તો દરહાલી ટપી ગયા છે. આ દરહાલીનો વાડી વિસ્તાર છે અને ભૂખ લાગી હતી તો પછી નાસ્તો કરવા બેસી ગયા. કોઈ વેફર ખાય, કોઈ સિંગદાણા ખાય, કોઈ તીખી વેફર ખાય, એવું બધું ખાય છે. તો નાસ્તો કરવા હાલો મિત્રો, નાસ્તો કરવા બેસી ગયા. ને તળાવની પારને છે હાઈ ક્લાસ નજારો છે. જો બતાવું, તળાવની પારને છે ને બહુ મસ્ત મજા આવે. થોડાક થાકી તો ગયા છે, પગ દુખે છે, પણ હવે જવું પડશે, એમાં તો હાલશે નહીં. એટલે હું કાંઈ ભૂખ લાગી, થોડોક ફોરો નાસ્તો કરી લઈએ, એટલે કંઈ ઉપાધિ નહીં. જા બધે નાસ્તો કરે. તો વરસાદ આવ્યો, આમ આડે સાઈડ હાલીને જતા હતા ને વરસાદ આવી ગયો. ત્યાં વડલા હેઠે ઊભી ગયા છે. વડલા હેઠે તો વરસાદ ચાલુ થઈ ગયો. અહીં બધે મજૂર નેદે ને એવું બધું જોઈએ આવે. અહીં વરસાદ ચાલુ થઈ ગયો તો પછી ઘડીક વાર ઊભી ગયા. ચાલુ વરસાદમાં ક્યાં જાવું એમ. વરસાદ રહી ગયો ને પાસે બધા હાલવા માંડ્યા. તો ભીંજાઈ તો ગયા છે, હાવ ભીંજાઈ ગયા ને પાછા હાલવા માંડ્યા.
હવે જાવ તો જોઈએ એટલે આ ભીંજાઈ ગયો તો હું કહે કે હવે ટાઈટ સડે તો ઠીક ને જે થાય જાવું તો જોઈએ એટલે વરસાદ રહી ગયો અને બગાડીને વહી ગયો ટૂંકમાં નેદવાવાળાને ઉપાધિ થઈ દવા સાઈટી હોય એનો ફેલ જાય ડોઝ અને આ નેદવાવાળાને મજા ન આવે પગમાં ગારો ને ચોટે એટલે આ વરસાદ આવ્યો ખરા પણ બગાડીને વયો ગયો થોડોક એક રેડો એવો સારોથી આવ્યો ને અત્યારે અમે આ દરહાલીથી કાચે કેડે વાડિયું વિસ્તારમાં અમુક કયું ગામે નીકળું એટલે કારજ ગામે અમે નીકળશું ત્યાંથી કારેજથી એટલે હું તમને ત્યાંનો વિડીયો તમને બતાવી આગળ બન્યા રહેજો આપણે વાડી વિસ્તારનો રસ્તો વયો ગયો અને કારજના પાદરમાં આપણે આવી ગયા છે જો તમને બતાવું આ કારજનું પાદર આવી ગયું અહીંયા અને કારજ પૂગ્યા અમે થાકી ગયા છે ભીના લુગડા છે પણ આમ મજા આવે ઠંડુ ઠંડુ લાગે ને વાતાવરણ ઠંડુ છે અને પવન આવે એટલે લુગડા ભીના હોય એટલે જરીક ઠંડુ લાગે એટલે આમ મજા આવે ભીના લુગડા છે ને એટલે મને એમ હતું કે ટાઈટ છે પણ ટાઈટ કંઈ સડી નહીં હાલવાની ગરમી હોય ને એટલે ટાઈટ ન સડે ને આપણે આવી ગયા છે કારજના પાદરમાં મિત્રો કારજથી આપણે ગામમાંથી વાડિયું વિસ્તારમાં પાછા ચડી ગયા અને કારજમાં એક ભાઈએ ચા ભાઈઓ પૈસા ન લીધા એટલે આ લોકો છે ને ગામડાના આવા માણસો હોય માયાળ પૈસા ન લીધા ચાના અને વાડી વિસ્તારમાં જો વર્ગી બોલો થઈ ગયા છે હાલવા માંડ્યા આ કંટોલીનું વાવેતર છે કંટોલી આ લોકો કંટોલા ઉતારે કંટોલાનું વાવેતર છે ઓલરેડી આપણે આજકના પાદરમાં પૂગી ગયા છે જો તમને બતાવો આજકનું પાદર આજકના પાદરમાં પૂગી ગયા છે અને જો ખેડ ભર્યો તમને બતાવું અહીંથી ખેડ દેખાય ખેડમાં હજી પાણી ખેતરોમાં ભર્યા તમને બતાવું એ આખો ખેડ ભર્યો છે આખો પાણીનો અને હવે થોડુંક છે અહીંથી જાજુ નથી મિત્રો આપણે પૂગી ગયા છે આટરોલી પોરબંદરવાળો હાઈવે છે માટ ઉપર પોરબંદર ને આ આટરોલી ગામવાળો હાઈવે હવે અહીંથી 1.5 કિલોમીટર છે હવે હાઈસ્કારો થયો આથી 1.5 કિલોમીટર છે તો હાલો તમને દર્શન કરાવે તો મિત્રો હવે આપણે ખાલી 1.5 કિલોમીટર ને વરસાદ ધીરો ધીરો ચાલુ થઈ ગયો છે ઝરમર વરસે છે અને એક બે ખાલી સોરા પડ્યા પગમાં ફોલના બાકી પૂગી ગયા સુરાપુરાની દયાથી 1.5 કિલોમીટર હવે ખાલી બાકી છે અને અમારા સુરાપુરા છે એને ખાખનાથ મહાદેવની જગ્યા કહેવાય આત્રોલીમાં ત્યાં અમારા સુરાપુરા છે ને એનો હાથ બહુ છે એ બધા ધીંગાણામાં કામ આવી ગયા ને એ સુરાપુરા છે કેટલા વર્ષો પહેલાં ઓલરેડી અમે આત્રોલી ગામમાં છે અને અહીંથી આત્રોલીનું ગામ સ્ટાર્ટ થાય ત્યાંથી જ અમારું સુરાપુરા ખાખનાથનો મઠ જોડીએ બોર્ડ છે ત્યાંથી ડાયરેક્ટ આમ જવાનું વાડી વિસ્તારમાં એટલે આવી જાય માન પુગાણું દયા ભગવાનની માન પુગાણું તો ઓલરેડી મિત્રો પૂગી ગયા છે હુરાપુરા બાપાના મંદિરે અને હાલીને થાકી ગયા પણ પૂગી ગયા જ્યાં હુરાપુરાનું મંદિર છે ને પૂગી ગયા આત્રોલી થઈ વાડી વિસ્તાર છે આ બધા ખાયણું છે પાણાની ને એ બધી વિસ્તાર છે ને ઓલરેડી અમે પૂગી ગયા છે ખાખનાથ બાપાએ જગ્યાએ ને અમારા હુરાપુરાએ બે એક જ છે હુરાપુરા અને ખાખનાથ તો હાલો તમને મિત્ર દર્શન કરાવો હુરાપુરા બાપાને ઓલરેડી મિત્રો આપણે પૂગી ગયા છે આત્રોલીને હાલો તમને હુરાપુરાના દર્શન કરાવો તો આ હુરાપુરા છે આ બધા ધીંગાણામાં કાયમ આવી ગયા કેટલા વર્ષો પહેલાં એ છે 35 હક ખાંભા આવી છે ને આ રહ્યા એ બેન છે એક બાકી 35 ખાંભા આવી છે આ બધા આ સુરાપુરા આખે જાન લૂંટાઈ ગઈ હતી તો એના ધીંગાણામાં કાયમ આવી ગયા નત કહેતા જનની જણી તો ભગત જણે કા દાતાર ને કા સૂર નકર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર આ બધા સુરાપુરા છે જે સુરવીર થઈ ગયા ધીંગાણામાં કાયમ આવી ગયા